હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1, જેમાં આપણે શોધવાનો છે મધ્યસ્થ શોધવાનો છે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે મધ્યસ્થ શોધવા માટે આગળના સ્વાધ્યાય 13.2 ના દાખલામાં આપણે બહુલક શોધવાના જોયા હતા. હવે આપણે સ્વાધ્યાય 13.3 ના દાખલામાં મધ્યસ્થ શોધવાનો છે આપણે, જેમાં મધ્યસ્થ શોધવા માટે સીએફ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? સંચય આવૃત્તિ. બરાબર, તો સંચય આવૃત્તિ આપણે શોધવાની છે સીએફ એટલે. તો આવૃત્તિનો સરવાળો થતો છે આપણો કેટલો? 68. અને સીએફ આપણે શોધવાનું છે, જેમાં સીએફ જોજો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધાશે. તો પહેલી જે એફઆઈ એટલે આવૃત્તિ જે આપી હોય તે લખી દેવાની આપણે. કેટલી? 4. તેમાં એની નીચેની જે આવૃત્તિ હોય ન સમજ પડતી હોય તો આ રીતે પણ કરી શકીએ આપણે કે 4 પહેલા જે આવૃત્તિ છે તે લખી દેવાની. ફરી પાછા નીચેની આવૃત્તિ અંદર ઉમેરીશું તો થશે આપણા 4 માં 5 ઉમેરીએ તો થશે કેટલા? 9. તો અહીં લખીશું આપણે 9. એ 9 માં ફરી પાછી નીચેની આવૃત્તિ એટલે 13 ઉમેરીશું તો 13 ને 9 થશે કેટલા આપણા? 22. તો 22 લખવાના. ત્યાર ફરી પાછા ઉમેરીશું આપણે 20 તો થશે કેટલા? 42. તો લખીશું આપણે 42. ફરી પાછા આપણે એમાં 14 ઉમેરીશું તો 4 ને 2 6 ને 4 ને 1 5 એટલે આવશે કેટલા આપણા? 56. ફરી પાછા એમાં 8 ઉમેરવાના છે તો 56 ને 8 થશે આપણા 64. બરાબર, અને છેલ્લે 64 માં 4 ઉમેરીશું તો થશે આપણા કેટલા? તો 68. બરાબર, આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સંચય આવૃત્તિ બનાવી છે. બરાબર, હવે આપણે જોઈશું આ રીતે કે n ના છેદમાં 2. બરાબર, n ના છેદમાં 2 મૂ અવલોકન એટલે કે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. તો મધ્યસ્થ એટલે n બરાબર આપેલા છે આપણને 68 આપેલા છે. તો 68 ના છેદમાં 2 મૂ અવલોકન. બરાબર, તો 68 ના છેદમાં 2 એટલે 68 ના અડધા. જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે? 6 ના અડધા 3 ને 8 ના અડધા 4 કેટલા આવશે? 34. તો 34મું અવલોકન સીએફ માં જોતા. 34મું અવલોકન સીએફ માં જોતા. તો આપણે એ જોવાનું છે કે સીએફ માં આપણે જોઈશું તો 34 કોની આગળ અથવા કોની ઉપર આવશે તે. તો જોઈ લો કે 4 9 22 માં આગળ અથવા એની ઉપર 34 નહીં આવશે, પણ કોની આગળ આવશે? 42 ની આગળ આપણા 34 અથવા 42 ની ઉપર આપણા 34 આવી જશે. તો 42 ની સામેનો વર્ગ, 42 ની સામેનો વર્ગ એટલે આપણો વર્ગ થવાનો કયો? 125 થી 145. આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. એટલે અહીં લખીશું આપણે આ રીતે કે m વર્ગ બરાબર આવશે આપણા કેટલા? તો 125 થી 145. બરાબર, આ રીતે. હવે જોઈશું આપણે તો મધ્યસ્થનું સૂત્ર આ રીતે છે વિદ્યાર્થી મિત્રો. જો કે મધ્યસ્થ m બરાબર શું થશે? તો l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. બરાબર, તો l કોને કહેવાશે? આગળના દાખલામાં બહુલકમાં જોયું તે પ્રમાણે કે જે વર્ગ આપણો આપ્યો હોય તેમાં નાની કિંમત એટલે આપેલા છે કેટલા આપણને? 125 પ્લસ n/2 એટલે શું થશે? તો 68 ના છેદમાં 2 આપણે કરેલા છે ને જવાબ કેટલો મળેલો છે આપણને? 34. બરાબર, તો અહીં લખવાના છે આપણે કેટલા? 34 માઇનસ cf અને f. જોજો વિદ્યાર્થી મિત્રો આપણને જે વર્ગ આપેલો છે તેની સામેની જે આવૃત્તિ હશે તે એને કહેવાશે f કહેવાશે. બરાબર, f અહીં આવશે. અને તેની સામેની સંચય આવૃત્તિ ની ઉપરની આવૃત્તિ આ જે હશે એને કહેવાશે આપણે સીએફ કહેવાશે. બરાબર, જે એફઆઈ આપેલી છે તેની સામેની સંચય આવૃત્તિની આગળની અથવા ઉપરની આવૃત્તિ એને કહેવાશે સીએફ કહેવાશે. બરાબર, તો 34 સીએફ આપેલા છે આપણને 22 છેદમાં f આપેલા છે આપણને કેટલા? 20. તો અહીં લખીશું આપણે 20 અને h એટલે આપણને ગેપ જે વર્ગ લંબાઈ આપેલી છે તે પણ આપણી કેટલાની છે? 65 માં 20 ઉમેરીએ તો 85 માં 20 ઉમેરીએ તો 105 માં 20 ઉમેરીએ તો 125. એ રીતે બધાની ગેપ જે આપેલી છે વર્ગ લંબાઈ તે બધી કેવી છે? એક સરખી. બરાબર, તો આપ્યા છે કેટલા આપણને? 20. તો જોજો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ અને ઈઝી દાખલો છે કે કેવું થશે? 34 અહીં આ f ની કિંમત અને h ની કિંમત બંને સરખી જ આપી છે 20 20. આ 20 અહીં આપણા કટ થશે. બરાબર, 34 માંથી 20 22 કરી 22 જે છે તે બાદ કરીશું 34 માંથી તો 4 માંથી 2 જશે તો 2 અને 3 માંથી 2 જાય તો 1 એટલે આવશે કેટલા આપણા? 12 આવશે. બરાબર, તો 125
માં 12 ઉમેરીશું તો થશે આપણા કેટલા 137. તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળ્યો છે કેટલો m બરાબર મળ્યો છે 137. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 જોવાનો છે બરાબર. તો રકમ આપી છે આપણને આ રીતે, તેમાં ફરી પાછા આવૃત્તિનો સરવાળો fi નો સરવાળો કરીશું તો થશે આપણા 100 બરાબર. તેમાં ફરી પાછું આગળ જોજો વિદ્યાર્થી મિત્રો કે cf શોધવાનું. તેમાં cf માં શું થશે કે જે પહેલી આવૃત્તિ હોય તેને આપણે લખી દેવાની હોય બરાબર. ન સમજ પડી તો ફરી પાછું કે 0.6 સાઈડ પર પણ લખી દઈશું આપણે, અને તેમાં પાછા 30 ઉમેરીશું તો 30 ને 6 થશે કેટલા આપણા 36, અને નીચે પાછા લખીશું 36 બરાબર. 36 માં 40 ઉમેરીશું તો 6 ને 4 ને 3 7 એટલે થશે આપણા કેટલા તો 76 માં 16 ઉમેરવાના છે આપણે તો 6 ને 6 12 ને 1 7 8 9 એટલે આવશે કેટલા આપણા 92 થશે. 92 માં 4 ઉમેરીશું તો થશે કેટલા આપણા 96, અને 96 માં 4 ઉમેરીશું તો થશે આપણા 100. વિદ્યાર્થી મિત્રો સંચય આવૃત્તિમાં એવું હોય છે કે જે આપણે આવૃત્તિનો સરવાળો જે થતો હોય fi નો સરવાળો જે અહીંયા થતો હોય 100, તો છેલ્લે આપણે સંચય આવૃત્તિનું ખાનું બનાવતી વખતે છેલ્લે આપણા 100 થવા જ જોઈએ બરાબર. જેટલા અહીંયા આપેલા હોય તેટલા ત્યાં છેલ્લે થવા જોઈએ. જો 50 હોય તો 50 થવા જોઈએ, 200 હોય તો 200 થવા જોઈએ, 400 હોય તો 400 થવા જોઈએ, 20 હોય તો 20 થવા જોઈએ બરાબર. એટલે છેલ્લે થવા જ જોઈએ. જો ના થતા હોય તો આપણા cf જે ગણતરી કરી છે તેમાં ભૂલ છે એવું થાય બરાબર છે. આગળ ફરી પાછું એટલે આપણને cf મળ્યું છે. હવે જોઈશું તો લખીશું આપણે n ના છેદમાં 2 મું અવલોકન બરાબર. n ના છેદમાં 2 મું અવલોકન. તો n બરાબર આપેલા છે આપણને 100. જોજો તો 100 ના છેદમાં 2 મું અવલોકન, 100 ના છેદમાં 2 મું અવલોકન, તો 100 ભાગ્યા 2 એટલે કેટલા આવશે તો 50. તો 50મું અવલોકન cf માં જોતા બરાબર. 50મું અવલોકન જોઈએ તો કોની આગળ અથવા કોની ઉપર આવે તે, તો 6 માં નહીં આવશે, 36 માં પણ નહીં આવશે, એની આગળ અથવા ઉપર 50 નહીં આવશે બરાબર. પણ 76 ની ઉપર, ત્યાર પછી બધામાં જ આવી જતા હોય, પણ આપણે જે પહેલા હોય તે આપણે જોવાનું હોય બરાબર. તો 76 ની આગળ અથવા ઉપર 50 આવી જાય છે તો તેની સામેનો જે વર્ગ હોય તે આપણો મધ્યસ્થ વર્ગ કહેવાશે. મધ્યસ્થ વર્ગ આપ્યો છે આપણને કેટલો 7 થી 10, અને તેની સામેની જે આવૃત્તિ હોય તેને f કહેવાશે, અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ આ જે છે તે, તો એ જે 36 આપેલા છે તેને કહેવાશે આપણા cf બરાબર. તો પહેલા તો અહીં લખીશું આપણે 50 એટલે આપણો વર્ગ કયો આવશે તો લખીશું આપણે કે મધ્યસ્થ વર્ગ બરાબર આવશે આપણા કેટલા તો 7 થી 10 બરાબર. મધ્યસ્થનું સૂત્ર છે આ રીતે કે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h બરાબર. આ રીતે તો l બરાબર આપેલા છે, જે વર્ગ આપેલો છે તેની નાની કિંમત કેટલી આપી છે આપણને 7. n/2 આપણે કર્યા છે તેનો જવાબ આપેલો છે, શોધેલો છે, તેનો જવાબ છે કેટલો તો 50. cf એટલે આપેલા છે આપણને કેટલા તો 36. f એટલે f આપ્યા છે આપણને કેટલા તો 40, અને h એટલે આપણી ગેપ કેટલાની છે તો 1 માં 3 ઉમેરીશું તો 4, માં 3 ઉમેરી તો 7, ને 3 10, ને 3 13, એટલે ગેપ આપેલી છે આપણને કેટલાની 3 ની. તો અહીં લખીશું આપણે કેટલા તો 3 બરાબર. ફરી પાછા જોઈશું તો 7 પ્લસ 50 માંથી 36 જાય તો રહેશે કેટલા આપણા કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો 14, અને ગુણ્યા પેલા h ની કિંમત છે તે લખીશું આપણે ઉપર, અને છેદમાં આવશે આપણા 40. હવે વિદ્યાર્થી મિત્રો આવું થશે જો કે આપણે આ રીતે કરીશું કે ભાગ પાડવાના છે તો 14 42 ભાગ્યા 40 એમ કરીશું તો પણ ચાલશે, અને થોડું ઈઝી કરવું હોય તો આ રીતે થશે કે 7 ગુણ્યા 2 એટલે 7 2 14, અને 20 દુ 40 આવું થશે, 20 2 40. તો 2 ને 2 આપણા કટ થશે. તો અહીં લખીશું આ રીતે કે 7 પ્લસ 7 ગુણ્યા 3 એટલે થશે 7 તાલી 21, અને 21 ના છેદમાં 20. હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે 21 ના છેદમાં 2, 21 ના છેદમાં 2 એટલે શું થશે કે ભાગ્યા આપણે 2 કરીશું, 20 ની જગ્યા પર 2 કરીશું, જે જવાબ આવશે તેનો એક શૂન્યનું છે અહીં, તો શૂન્યનું એક પોઈન્ટ કાપીશું એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળતો હોય. પણ એમ જોઈશું તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો, જો કે 7 પ્લસ 21 ના છેદમાં 2 એટલે 21 ના અડધા, 21 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 10.5 રૂપિયા, કેટલા થશે 10.5 બરાબર. તો 10.5 તો આપણે થશે આ રીતે 10.5, પણ આ 20 નો જો પોઈન્ટ ખસવાનું બાકી છે, જો આ પોઈન્ટ વધીને આગળ આવશે એટલે જવાબ આવશે કેટલો આપણો 1.05 બરાબર. ફરી પાછું જો ના સમજ પડતી હોય તો આ રીતે પણ કરી શકો તમે
કે 21/2 બરાબર તો 2 × 2 0 ફરી પાછા ઉપરથી ઉતારીશું આપણે 1 ભાગ નહીં જશે તો ઉપર મૂકીશું 0 અને પોઈન્ટ મૂકીશું એટલે અહીં આવશે આપણા 0 એ 0 ને ઉતારીશું પાછા નીચે તો થશે આપણા 2 × 5 = 10 એટલે કે આપણો જવાબ 10.5 આવશે 10.5 આવશે અને 20 ઉપરના 0 નું પોઈન્ટ હજી આગળ વધીશું એટલે જવાબ આવશે આપણો અહીં થશે કેટલા 1.05 બરાબર તો 7 રૂપિયા પ્લસ 1.05 રૂપિયામાં રૂપિયા આપણે ઉમેરીશું તો 7 રૂપિયા અને 1 રૂપિયા થશે કેટલા આપણા 8 રૂપિયા અને પેલા 0.5 એટલે કે થશે 8.05 બરાબર તો મધ્યસ્થ એમ આપણને મળે છે કેટલો 8.05 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 જે છે તે પણ અહીં આપણો પૂરો થાય છે હજી આપણે એક આગળ દાખલો જોઈશું તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7 જોવાનો છે બરાબર જેના વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે ફરી પાછા આગળના બંને દાખલાની જેમ આપણે CF સંચય આવૃત્તિ શોધીશું બરાબર ફરી પાછા લખીશું તો 2 બેઠા લખાશે 2 માં 3 ઉમેરીશું તો થશે 5 5 માં 8 ઉમેરીશું તો થશે 13 ને 6 થશે 19 ને 6 થશે 25 ને 3 28 થશે ને 28 ને 2 છેલ્લા થશે 30 જો વિદ્યાર્થી મિત્રો 30 અહીં આવી ગયા છે તો ત્યાં છેલ્લે પણ CF માં 30 આવી ગયા છે બરાબર ફરી પાછા આપણે લખવાનું છે શું n ના છેદમાં 2 બરાબર તો n ના છેદમાં 2 મું અવલોકન n બરાબર આપેલા છે આપણને કેટલા 30 ના છેદમાં 2 મું અવલોકન બરાબર 30 ના છેદમાં 2 એટલે થવાના કેટલા 15 મું અવલોકન CF માં જોતા 15 મું અવલોકન CF માં જોતા તો 15 જોઈ લેવ કોની આગળ 15 આવે છે તે જોઈ લો 2 3 5 13 અને 19 13 સુધીમાં તો 15 નહીં આવશે 13 ની આગળ અથવા 13 ની ઉપર તો નહીં આવે પણ 19 માં એની આગળ અથવા એની ઉપર 15 આપણા આવી જશે તો તેની સામેનો વર્ગ એટલે કયો વર્ગ થશે આપણો 55 થી 60 બરાબર 55 થી 60 એ થશે આપણો મધ્યસ્થ વર્ગ તેની સામેની જે આવૃત્તિ આપેલી છે તેને કહેવાશે આપણા F અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ જે આપ્યા છે આપણને 13 તેને કહેવાશે CF કહેવાશે બરાબર આગળ જોઈશું તો મધ્યસ્થ m બરાબર L + n/2 - CF છેદમાં F ગુણ્યા H બરાબર તો L બરાબર કેટલા આપેલા છે આપણને બરાબર મધ્યસ્થ વર્ગ અહીં લખીશું આપણે કે m વર્ગ આવશે આપણા 55 થી 60 બરાબર 55 થી 60 m વર્ગ આવશે અને L ની કિંમત લખીશું આપણે કેટલા તો 55 + n/2 આવશે આપણા 15 CF આવેલા છે આપણા કેટલા તો 13 ત્યાર પછી ફરી પાછા F લખવાના છે આપણે 6 અને H એટલે આપણી ગેપ આપેલી છે આપણને કેટલાની 5 ની બરાબર તો અહીં લખીશું આપણે 5 ફરી પાછા લખીશું તો 55 + 15 માંથી તે જશે તો રહેશે 2 અને ગુણ્યા ફરી પાછા 5 લખીશું ઉપર અને છેદમાં આવશે 3 હજુ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં જે રીતે કીધું હતું તે પ્રમાણે કે તમે 2 × 5 એટલે 10/6 કરો તો પણ ચાલે અને થોડું ઈઝી થતું હોય તો પણ ચાલે કે 2 કટ થશે તો આપણે આવશે ઉપર 5 અને નીચે 3 તો અહીં લખાશે આ રીતે કે 55 + 5/3 કેટલા થશે 5/3 એટલે 3 × 3 2 ફરી પાછા 0 અને 0 તો થશે 3/18 એટલે 20 માંથી 18 જશે તો 2 ફરી પાછા તે જ આવશે એટલે જવાબ આવશે 1.66 અથવા 1.67 બરાબર 66 બરાબર તો અહીં લખીશું આ રીતે કે 55 + 1.67 એટલે 55 રૂપિયામાં 1 રૂપિયા ઉમેરીશું તો થશે કેટલા આપણા 56 55 ને 1 56 અને પેલા 67 એટલે કે થશે 56.67 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 7 નો જવાબ આપણને મળ્યો છે કેટલો 56.67 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીં પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો